મિત્રો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? મિત્રો હું આજે બનાવું છું સોલી ચણા. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. સોલી ચણા ચડી ગયા છે, હવે કાઢી લઈશ. સરસ રીતે ચડી ગયા છે. તેલ હવે મૂકી દઈશું ગરમ કરવા માટે. તો તમારે જોઈએ એ પ્રમાણે નાખી દેવાનું. તો અમે આટલું નાખી દઈશું. એના પછી ફરતી વઘાર કરવા માટે ચડ્યા પછી ફરતી વઘાર કરશું. તો તેલ આવે એના પછી જીરું ને નાખી દઈશું, મસાલો. તો ગરમ થઈ ગયું છે, તો જીરું નાખી દઈશું પહેલાં. થોડી રાઈ નાખશું. રાઈ આમાં વધારે નહીં નાખતા, થોડી નાખશું. એના પછી આ પત્તા નાખશું. લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, પત્તા પણ નાખી દીધા છે. મસાલા નાખશું. ડુંગળી મિક્સરમાં વાટેલા ડુંગળી નાખી દીધી છે. ફેરવી લેશું સરસ રીતે. કલર બદલાય ત્યાં સુધી ફેરવશું. એના પછી ટામેટાં નાખશું. સરસ રીતે ડુંગળી ચડી ગઈ છે. તો હવે ટામેટાની પેસ્ટ નાખી દઈશું. ટામેટા નાખી દીધા અને પછી મિક્સ કરી લેશું. થોડી વાર આવી રીતે ફેરવશું, કલર બદલાય ત્યાં સુધી. અને પછી મસાલા કરી દઈશું. સરસ રીતે ટામેટા ચડી ગયા છે. હવે નાખી દઈશું મસાલા. તો ધાણા જીરું, ગરમ મસાલો, તીખું લાલ મરચું, હળદર મિક્સ કરી લેશું સરસ રીતે. એના પછી મોળું મરચું, લાલ મોળું મરચું નાખી દઈશું. સરસ રીતે ફેરવી લેશું. સોલી ચણાનો હવે મસાલો નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી અને પછી સોલી ચણાનો મસાલો નાખશું. તો સોલી ચણાનો મસાલો નાખી દઈશું. તો સરસ રીતે મિક્સ કરી લેશું. તો જો મિત્રો સરસ રીતે મિક્સ કરી લેશું. થોડી વાર રહેવા દેશું. એના પછી સોલી ચણા નાખશું. થોડી વાર તેલ છૂટી જાય એના પછી સોલી ચણા નાખશું. સરસ રીતે તેલ છૂટવા માંડ્યું છે જો, ને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે સોલી ચણા નાખી દઈશું. તો સોલી ચણા નાખી દેવાના. મિક્સ કરી દઈશું સરસ રીતે. તો મિત્રો સરસ રીતે મિક્સ કરી દીધું છે. પાણી થોડું રેડી દઈશું. અંદર પાણી રેડી દઈશું થોડું. બહુ ઢીલાય નહીં અને બહુ કડક નહીં, એવી રીતે રાખવાના. તો સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર ઉકળવા દઈશું. એના પછી ફરતી વઘાર કરશું. હું સોલી ચણામાં 2 વાર વઘાર કરું છું. તો પહેલાં વઘાર કરી દીધો હતો અને હવે ઉપરથી વઘાર કરીશ. મૂકી દઈશું. ગરમ તેલ થાય જીરું નાખી દઈશું. જો વઘાર આવી ગયો છે. અંદર લાલ મરચું નાખી દઈશું અને પછી
વઘાર આવી ગયો છે અને હવે વઘાર કરી દઈશું સરસ રીતે. આખો ટેસ્ટ અલગ લાગે. તો જો મિત્રો સરસ રીતે સોલી ચણા કેવા સરસ દેખાય છે ને, જો પહેલાં કરતો આખો કલર ચેન્જ થઈ ગયો છે. તો ફરતી વઘાર કરી એટલે સરસ થઈ જાય છે. તો આવી રીતે તમે પણ ટ્રાય મારજો. તો અમારા સોલી ચણા બનીને તૈયાર પણ થઈ ગયા છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.